તો આગળ વાત સુરત ગ્રામ્યના કાંકરાપરા ડેમના 4 યુવકો ડૂબી જવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના માંડવી તાલુકા નજીક આવેલા કાંકરાપાર ડેમ ખાતે 4 યુવકો ડૂબી જવાની દુર્ઘટનાએ ચકચાર મચાવી દેવા પામી છે। માહિતી મુજબ ગઈકાલ સાંજના સમયે એક યુવક ડેમના પાણીમાં ડૂબી ગયો હતો। યુવકને શોધવા આજે વધુ 3 યુવાનો ડેમમાં કૂદ્યા, પરંતુ તેઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘટનાની જાણ થતાં માંડવી ફાયર વિભાગને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। વાકલા ગામનો એક વ્યક્તિ પોતાના પશુ પાણી પીવા માટે ડેમમાં ઉતર્યા હતા। એને બહાર કાઢવા માટે જતી વખતે પોતાનો પગ લપસી જવાને કારણે એ ડેમમાં સરકી ગયો અને તેને કારણે એનું મૃત્યુ થયું છે। આજે વહેલી સવારથી લગભગ 3 જણા બીજા એને બચાવવા માટે અને શોધખોળ કરવા માટે ઉતર્યા હતા। એમના પણ પગો લપસી જવાથી ફરી પાછા બહાર નીકળી શક્યા નથી અને તેને કારણે વાંકલા ગામના 4 વ્યક્તિઓના મરણ થયા છે ડૂબી જવાથી। અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંડવીના પીઆઈ અને સરકારી તંત્ર તમામ કામે લાગ્યું। નગરપાલિકાના એમડીઆર વિભાગના ઓફિસરો પણ આવીને તાત્કાલિક 4 લાશને બહાર કાઢી છે ને અત્યારે આપ જોઈ રહ્યા છો એ 4 લાશને માંડવી પીએમ મોટન માટે લઈ જવામાં આવી રહ્યા છે। મારું નામ રાજેશભાઈ ચંદુભાઈ જોધપુરી, ફાયર ઓફિસર માંડવી નગરપાલિકા। 9:10 સમય દરમિયાન કાકડાપાર સરપંચશ્રીનો ફોન આવ્યો હતો કે ડેમના પાણીના દરવાજા પાસે 4 યુવાનો ડૂબી ગયા છે, જેનો કોલ મળતા તાત્કાલિક માંડવી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અમે અહીંયા સર્ચ રેસ્ક્યુ ઓપરેશન માટે આવ્યા હતા અને 1.5 થી 2 કલાકની જહેમત બાદ જે ડૂબેલા 4 યુવાનોને પાણીના અંદરથી શોધી કાઢી ડેડ બોડી બહાર કાઢી માંડવી પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે।